હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. વાગ્યા છે સવારના 8:15 અને આપણે ઉઠી ગયા છીએ. નીચે આવીએ છીએ આપણે બધું પાછું આટલા બધા ઊભા કરીએ. અમે ગુડ મોર્નિંગ. શું કરો? આટલા વાગે જીગો ગુડ મોર્નિંગ. જીગો નહીં તો તૈયાર થઈ ગયો. મારે ફોન આવ્યો કસ્ટમરનો કે સાહેબ હું ઓફિસે આવી ગયો હું પણ કોઈ યાર તમે ઓફિસે આવ્યો પણ મારે જે ટાઈમ એટલા વાગે હું આવું કે તમે તો વહેલા વહેલા આવી ગયા હોય. હા, ડોક્યુમેન્ટ લેવા આવ્યા લોન પતી જાય ને એટલે મેં તમને નહોતું કીધું હું હાડાનો પછી આવજો કહું. હું હાડાનો પછી આવી કહું. હા કે હું ઓફિસે બેહું તમે આવો કે હું કહું હાડાનો આવી જાય બેહો કહું તો દીધા તમારે વહેલા બસ હતી ઓફિસ બંધ હોય બહાર બેસે સાહેબ બીજું કરે સાહેબ મેં આપણે કીધું તો હાડાનો પછી આવજો એટલે વહેલા આવો તો હું કરું. આવો આવો સરસ આપણે નહીં ધોઈ પછી નીકળીએ ઓફિસ. તો મિત્રો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને આપણે ઓફિસ કસ્ટમર આવ્યા તો આપણે વેઇટ કરતા છીએ. નવો જેવો આલુ આવી છે આપણે વહેલા મોટો આલુ બનાવી આપણા થોડા વહેલા પહોંચી ગઈએ એમના ખરે કસ્ટમરને ડોક્યુમેન્ટ આપી આપ્યું પ્રિન્ટ કરી દઈએ. નાસ્તો વાસ્તો તો આપણે કરવો ને તો કરી આપ્યું. મમ્મી લુગડો તો બે જઈ છે હે હજુ ને અવાજ કેટલો આ વાટર કરતો કૂવો ખુદ હા હું જોઉં એટલે જેમ બે હો. ચાલો મિત્રો આપણે ઓફિસ કરીએ. આ બધું ટિફિન મૂકી દઈએ અંદર ચાર્જરને બધું લઈને નીકળીએ. 8 hours later. શું કરો? કઢી બનાવી કઢી. હેલો મિત્રો, આપણે આવીએ છીએ ઘેર 8 વાગે. મને બે રહ્યું કણ ઓફિસમાં તાર ઘેર આવીને શું કરું? હું ઓફિસમાં એસી બે રહ્યો ઓફિસ 8 વાગ્યા સુધી. હે ચમ રમતી છે તે ગેમ બેમ રમતી છે એ રહી રમા હા પાપુડી રમા એ રહી ગેમ મને કહેતી હતી કે પપ્પા મમ્મીને મોબાઈલમાં કેટલી બધી ગેમો કે હું તો રમું કે તમારાથી ડિલીટ મારી મેં કેટલી બધી ડિલીટ મારી. દીવાબત્તી કરી દો હો. હા કાઢ લો. હા કઢીને રોટલા લે કાઢ લે. જલસા કરો. આમાં ખાના જલસા કરવાના. કઢી ખીચડી ને રોટલા ખાઈને જલસા કરો. મસ્ત મજા હે મજા આવે યાર. તમે જાઓ કઢી તો મજા જ આવે ને ખાવાની. ત્યાં કઢી જેવી આઈટમ કોઈ નહીં. કઢી ખીચડી ખાઓ કઢી રોટલા ખાઓ. પાલનપુર બાજુ તો કઢી પેલું મળે શું કહેવાય કઢી સમોસા. કઢી સમોસા હા કઢી સમોસા પાલનપુર બાજુના કાલે પહેલી વાર કઢી સમોસા ખાસો ટાઈમ થયો બહુ ટાઈમ થયો વર્ષો થઈ ગયા. મસ્ત લાગે પણ રણસીભાઈને ઓવો ઓછી તો થઈ હતી. દવા આલી એમને વગાડવા કાઢવાની નીકળી જાય એના માટે જો થાય એમને આલી ને પણ કહું તો હું દવા આલી ને એમને નીકળી જાય એના માટે. ડોક્ટર પથરી તો બહુ ખરાબ વસ્તુ કેમ કે પૂછો એટલે તમે લઈને આવ્યો.
હોય આવડે એકદમ પેલા રહીના દોણા જેવડી પણ તકલીફ તો તકલીફ બહુ કરે ઇન્જેક્શન લો ને તાણા મેળાવો તમારે નહીં તકલીફ યાર કેવું ખબર તમે ઇન્જેક્શન લો ને તાણા જ મેળાવો એને તાણા જ પેલું ઓછું થાય થઈ જશે પોણી નહીં પીવાનું કા ઠંડુ તમે માટલાનું એકદમ બરફ જેવું પીવો ને પોણી એમાં પથરી થાય તો બરફ તો અંદર રહેવાનો ને પણ નાની બાટલી લાવ લે તાણ એ હવે દુસ્કી બરોબર બરફ ના પવા બરફ જાય એટલે શું જાય બરફ નું જાય સાર ના જાય સાર જાય એટલે શું થાય અત્યારે ગરમ પાણી કરી દેવી ઠંડુ તો વધારે ઠાકોર ફેમિલી પેલા નહીં એક્સિડન્ટ થયું એમને હોવે. કોને લે શું થયું ભાઈ અમને બરાબર. રણજીતભાઈના પપ્પા શું બધા એક્સિડન્ટથી બાઇક લઈને પડી ગયા હા અમે બ્લોગ આજ બપોર જોયો ને ભાઈ આ તો એક્સિડન્ટ થયું આપણે આશ્વાસન ના આપીએ કેમ તે આશ્વાસન આપો ને લખીને લખીને નાખ હા કમેન્ટ કરો હા કોમેન્ટ કરવાનું મને મેસેજ કરતો નહીં આતું માં ક્યાં દર વખતે મેસેજ આવે જતા રહે દીવાબત્તી કરતા હેડો કાઢો હેડો ભાઈ પપ્પા દીવાબત્તી કરી લે ભૂખ લાગે મને તો ધોઈને જ આવ્યો ઓફિસથી કપડો ભાઈ આ બદલો મોડા હમણાં પંખો કરીને કુલર ચાલુ કરી દેતો મોદી ચાલુ કોઈ બેવાનું હું ટ્વેલરમાં બેવાનું ના ના ઈ બે હા કોણ ટ્રેક્ટર વાળા આ ઘર બનાવી એટલે તો કે તાપ એવો હોય ને કે મારા નેહાકા લે તો નેહાકા નથી બાબુ છોકરા હા કે મારો રોડ હતો તારા બાપનો રોડ હતો ફરીથી લીધો હતી બાબુજી પ્રજાપતિ હા વિશાલ લે હા એમને પેલા ટ્રેક્ટર વાળા કે મને હા હા બે જણા મોટા એ તો સમજવું પડે કોકનું કોમ ચાલે તો થોડું યાર સમજી આપણે તો કોઈ નાખીએ હા. બસ 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 એટલું જ છોડ ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ મસ્ત એવી કઢી ને રોટલો ભૂખ લાગી જોરદાર એટલું કે મમ્મી બે જઈશું વાસણ ઘસવા બસો પણ હમ ખાસું આ ઘસવાના બેન આવી જતી પપ્પા છે પપ્પા ના લે જલ્દી પપ્પા ડાય કરી રહ્યા કાલ જવાનું હતું કોઈ બળતો નહીં પકડ ડાય આ ના પડે ચમ મેદી હે રે આવો મેદી ના આવો ક્રીમ નેચરલ ક્રીમ નેચરલ તો કોઈ નહીં ડાય પેલી એ જ છે બધું કેમિકલ જ છે કેમિકલ જ છે બધું તો મિત્રો ગરમી તો જબરદસ્ત જોરદાર છે ગરમી આપણો બદલી દઈએ હે વાહન કહા દીધો વાહન તો ગઈ લે એમને થોડી આવી જાય આવશે વાહન ગઈ લે એટલે કપડા ફ્રેશ થઈ જઈએ કપડાં બદલી દઈએ મમ્મી કપડાં ધોઈ દઈએ અત્યારે તો મિત્રો રાતના વાગવા આવ્યા છે 11 આપણે આવીએ છીએ ધાબા ઉપર કાટલા વાટલા પાથરી દીધા છે પપ્પાને એમને બાકી જ અંગે ખબર નહીં ચીવું પાથરે છે બાકી આપણે પાથરી દીધા છે કાં પંખો મૂકી દીધો છે હવે ઊંઘી જઈએ તો ચલો મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય